હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક કન્ડિશન વિશે જાણશું જેનું નામ છે OSMF. OSMF એટલે કે મોઢાના સ્નાયુ કડક થઈ જવાથી મોઢું ઓછું ખુલવાની સમસ્યા. જેના મુખ્ય કારણો છે સોપારી, પાન માવા, મસાલા અને ન્યુટ્રિશનની ઉણપ. તો તેના મુખ્ય લક્ષણો આ પ્રમાણે હોઈ શકે છે: મોઢું ઓછું ખુલવું, મોઢામાં બળતરા થવી, ખોરાક ચાવવામાં તથા બોલવામાં તકલીફ થવી. શરૂઆતના તબક્કામાં આનાથી સારું થઈ શકે છે. જો સિવિયર કન્ડિશનમાં જાય તો મોઢામાં ઇન્જેક્શન અથવા તો સર્જરીની જરૂર પડી શકે છે. આવી પરિસ્થિતિમાં બેદરકારી રાખવાથી લાંબા સમયે મોઢાના કેન્સરમાં પરિણમી શકે છે. જો તમને આવી પણ સમસ્યા જણાય તો અવશ્ય ડેન્ટિસ્ટની મુલાકાત લો. આની સારવાર શું છે? આની સારવાર એ રીતે છે કે જેટલું જલ્દી બને એટલું વ્યસન છોડવું, જમવામાં લીલા શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારવું, જમવામાં તીખું, તળેલું, મરચીવાળું ઓછું લેવું, એક એન્ટીઓક્સિડન્ટ જેવી કે લાઇકોપિન, એસ્ટ્રાઝેન્થિન વગેરે તત્વો હોય તેવી દવા લેવી અને મોઢું ખોલવાની ધીરે ધીરે કસરત કરવી.